તો સુરતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શાળાઓ અને ટ્યુશને જતા બાળકોને લોકો અટવાયા હતા। ઊંધના ભીમનગર ગરનાળું છે કે જે પાણીમાં ગરકાવ થયું હતું। પ્રી મોન્સૂનની કામગીરીના દાવા અહીં ફરીથી પોકળ સાબિત થયા। વાહનો બંધ પડી ગયા અને લોકોને ધક્કા મારવાની નોબત આવી। ઊંધના નવસારી રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। तो वरसाद में अत्यारे सूरत शहर में सौथी वधु वरसाद है कि ज्यां 2 इंच 2 થી 2.5 इंच जेटलो वरसाद शहरभर में जोवा मळी रह्यो छे। अने गईकाले रातथी वरसादनी शरूआत थईने वहेली सवारथी तो रीतसरनी जमावट थई गई। अलग अलग विस्तारों में आप जोई शको छो रोड पर जे पाणी भराया छे। लोको जे घणा समयथी वरसादनी राह जोईने बैठा हता ते तमामे हाशकारो अनुभव्यो छे। सूरत शहरनी अंदर जे मोडी रात्रिथी सतत जे वरसाद वरसी रह्यो छे अने तेना कारणे अनेक लोको छे ते मुश्केलीमां मुकाया छे। कारण के जे रीते धोधमार जे वरसाद वरसी रह्यो छे ने तेना कारणे अनेक नीचाणवाळा जे विस्तारो छे, रोड रस्ता छे, जे गरनाळा छे तेनी अंदर पाणी भरावानी जे स्थिति छे ते सर्जाई छे। अत्यारे जोई शकाय छे के डुंडोली तरफ जवाना जे रोड उपर जे पाणी भरावाना कारणे अत्यारे आ रिक्षाओ छे ते बंध पड़ी छे अने आ परिस्थितिनो जे सामनो छे ते लोको करी रह्या छे। दर वर्षे आ रीतनी पाणीनी जे परिस्थिति भराय छे तेना कारणे लोको मुश्केलीमां जो मुकाता है। क्या हुआ है? पानी भरा हुआ देख रहे हो, रिक्शा बंद हुआ है। कैसे फंसे हुए थे? अभी पानी कम था लगता था, लेकिन पानी ज्यादा था। हर बार यहाँ ऐसा रहता है? हर बारिश दर बारिश में ऐसा ही है बड़े भाई यार। जब भी थोड़ा बहुत पानी गिरे ना ऐसे ही जाम हो जाता है। हर रिक्शा वाले को, बाइक वाले को, काम पे आने जाने वाले को सबको प्रॉब्लम होती है इसकी वजह से। ऐसा ही सब इतना पानी, अभी तो एक कम पानी है, इतना पानी भर जाता है। थोड़ी देर रुक जाओ तो बहुत पानी हो जाएगा इधर। पैदल भी आदमी नहीं जा सकता इसके अंदर। જે રીતે જોઈ શકાય છે કે આ જે ગરનાળાની અંદરથી લોકો છે તે પસાર થવા જે મજબૂર બની રહ્યા છે। જોઈ શકાય પોતાના જે વાહનો છે તે બગડી રહ્યા છે, બંધ પડી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે લોકો છે તે આવા પાણીની અંદરથી જે પસાર થવા કેટલી પરિસ્થિતિ છે, બહુ તકલીફમાં છે લોકો। જો ગરનાળા ભરાઈ ગયો બધું દર વર્ષે ભરાઈ જાય છે। હા, દર વર્ષે ભરાઈ જાય છે। જોઈ શકાય છે કે આ રિક્ષા છે તે અહીંયા ફસાઈ છે। અહીંયા આ લોકો છે તે મજબૂર બની રહ્યા છે, ધક્કો મારી રહ્યા છે। કારણ કે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। કારણ કે ચોમાસાની અંદર આ રીતની પરિસ્થિતિનો સામનો અનેક લોકોએ છે અલગ અલગ વિસ્તારોની અંદર કરવો પડતો હોય છે। માત્ર આ વિસ્તાર નહીં પણ તમામ વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે જે રિક્ષા છે તેને ધક્કા મારી અને બહાર કાઢવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। અંદર જે છે મુસાફર બેઠા છે, એક બાળક છે, મહિલા છે, તે પણ આ રિક્ષા જે છે તે જોઈ શકાય છે। આપણે એમને પ્રયત્ન કરીશું જે ધક્કો મારવા માટેનો। કારણ કે જે રિક્ષા છે તે ફસાઈ છે। દર વખતે આ રીતની પરિસ્થિતિનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। ત્યારે લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે મોડી રાત્રિથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ત્યાં જ આ પરિસ્થિતિનો જે પરિસ્થિતિ છે તો આવનારા દિવસોની અંદર જો ભારે વરસાદ વરસે તો કઈ રીતની પરિસ્થિતિ વણશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, ટીવી 9 સુરત। तो आप जोયું તે મુજબ લોકોના વાહનો ફસાઈ રહ્યા છે। અમારા સંવાદદાતાએ પણ મદદ કરી અને ત્યારે વાહન બહાર નીકળ્યું। પરંતુ આ સ્થિતિ સુરતમાં દરેક જગ્યાએ જોવા મળે છે। થોડો વરસાદ પડ્યો નથી કે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાને કારણે વાહનોને મોટું નુકસાન થતું હોય છે। વહેલી સવારે જ્યારે લોકો શાળાએ જતા હોય, કોલેજે જતા હોય, ઓફિસે જતા હોય, તમામ લોકો માટે મુશ્કેલી સર્જાય છે। કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના માત્ર દાવાઓ થાય છે। જે રીતે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થયું છે અને ત્યારે લોકો છે તે રાહ જોઈને બેઠા હતા કે વરસાદ ક્યારે આવશે। કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર પણ હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી હતી અને તે દરમિયાન સુરત અને સુરત જિલ્લાની અંદર ભારે વરસાદ છે તે મોડી રાત્રિથી પડી રહ્યો છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અલગ અલગ જે ગરનાળા છે તેની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ છે સર્જાઈ છે। કારણ કે સતત મોડી રાત્રિથી જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે લોકોએ ભારે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે ઉધના ભીમનગર જે ગરનાળું છે તે જોઈ શકાય છે કે સામે એક રિક્ષા છે તે પણ ફસાઈ હોવાના જે દ્રશ્યો છે તે તમને સામે જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અહીંયા છતી થતી હોય તે રીતે જોવા મળી રહી છે। કારણ કે મોડી રાત્રિથી જે વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તારો છે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જી છે। અત્યારે જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે જે ગટર સાફ કરવા પહોંચ્યા છે। જો આ પહેલા જ આ કામગીરી જો કરી હોત તો અત્યારે મહાનગરપાલિકાએ આ રીતની પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોય। તો અત્યારે જોઈ શકાય સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે અત્યારે
અત્યારે આ જે છે ગટરના ઢાંકણા છે તે ખોલવા માટે પહોંચ્યા છે. સુરત શહેરની અંદરથી સતત જે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે પરિસ્થિતિ જે છે કંઈક અલગ જોવા મળી રહી છે. અનેક લોકો છે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. કાકા, કેટલો વરસાદ છે, કઈ રીતની મુશ્કેલી? બહુ મુશ્કેલી પડે છે. ગરનારામાં પાણી છે, રિક્ષા નીકળે નહીં ગરનારામાંથી. અને સિટીમાં બીજી કઈ જગ્યા વરસાદ? સિટીમાં બી છે વરસાદ, બહુ વરસાદ છે. રોડ પર પાણી ભરાઈ ગયું છે? બહુ પાણી છે, રિક્ષા નહીં નીકળે રોડ પરથી. રોડ ઉપર આખી રિક્ષા ડૂબી જાય. રિક્ષા પૂરી ડૂબી જાય. કયા કયા વિસ્તારમાં પાણી છે? અહીંયા નવાગામ ડિંડોલી ગરનારો ભરેલો જ છે. પછી તમારા બાટેના જાઓ તો પછી રોડ પર બધું પાણી ભરેલું જ છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો છે આ તે પાણીની અંદરથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. क्या स्थिति है, क्या पानी भरा हुआ है? पता नहीं, पानी बारिश से हुआ है. बहुत पानी है. જે રીતે જોઈ શકાય છે કે લોકોના વાહન છે તે અહીંયા બગડી રહ્યા. શું થયું ભાઈ? પાણી पहले तो बहुत भर गया शायद. बहुत भरा है. हाँ, कितनी मुश्किल गाड़ी है? बंद हुई, बहुत मुश्किल है. हर बार पानी भर जाता है. हर बार नहीं, फिर बारिश हुआ ना पहली बार हाँ. तब भरा है. पानी तो हर बार भरता है, हाँ. हर बारिश में भरता है. बहुत दिक्कत होता है यहाँ से, यहाँ पानी निकलता नहीं है. नहीं निकलता है. જે રીતે જોઈ શકાય દ્રશ્યોની અંદર આ રીતની પરિસ્થિતિનો જે સામનો છે તે લોકો છે તે કરી રહ્યા છે. કારણ કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે ક્યાંક ને ક્યાંક છતી થતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનના દાવા વચ્ચે અત્યારે સુરતની અંદર જે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે અને તેના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરત શહેરમાં ગઈકાલ રાતથી આ વરસાદ છે ને અત્યારે પણ અવિરત ચાલુ છે ને એને લીધે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પહેલા વરસાદમાં જ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. સુરતમાં મેઘાની સતાસતી છેલ્લા અનેક કલાકોથી જોવા મળી રહી છે. વહેલી સવારથી વરસાદની તીવ્રતા વધી, પરંતુ શરૂઆત ધીમી ધારે ગઈકાલે રાતથી જ થઈ ગઈ હતી.